કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચીવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2માં પ્રકરણ નંબર 9 માપન. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 60 સેમી લંબાઈ, 50 સેમી પહોળાઈ અને 20 સેમી ઊંચાઈની 10 સૂટકેસના કાપડના કવર બનાવવા છે. તો 80 સેમી પન્નાનું કેટલું કાપડ જોઈએ? તો પહેલાં આપણે એક સૂટકેસ માટે કેટલું કાપડ વપરાય છે એ શોધીએ. એના ગુણ્યા 10 કરશું એટલે કે 10 સૂટકેસનું આપણને કાપડ મળશે. અને જે કાપડ હશે આપણને કેવામાં મળશે? લંબચોરસમાં મળશે. અને આ જે સેમી પન્ના છે આપણી પાસે છે પહોળાઈ, તો આપણે શોધવાની છે લંબાઈ. લખીએ આપણે એક સૂટકેસ માટે કાપડ. સૂટકેસ કેવી છે? લંબઘન છે, તો આપણે શોધીશું લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2 કૌંસમાં L ગુણ્યા B વત્તા B ગુણ્યા H વત્તા H ગુણ્યા L. લંબાઈ કેટલી છે? 60 ગુણ્યા 50 વત્તા 50 ગુણ્યા 20 વત્તા 20 ગુણ્યા 60. તો 2 કૌંસમાં 60 ગુણ્યા 50 એટલે કે 3000 વત્તા 50 ગુણ્યા 20 એટલે 1000 પ્લસ 6 દુ 1200. તો 2 કૌંસમાં 3 4 5 એટલે કે 5200 0 0 2 દુ 4 5 દુ 10 એટલે કે 10,400 સેમી સ્ક્વેર. આ એક સૂટકેસનો થયો. આવા આપણી કેટલી સૂટકેસ જોઈએ છે? 10 સૂટકેસ. તો 10 સૂટકેસ માટે જરૂરી કાપડ બરાબર 10 ગુણ્યા 10 400 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું થશે? 10 4 ટ્રિપલ ટાઈમ 0 સેન્ટીમીટર સ્ક્વેર. આ જે ટોટલ કાપડ છે એમાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. એ લંબચોરસનું ક્ષેત્રફળ જ આપણને આપેલું છે 1,04,000 સેન્ટીમીટર સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ જે છે માપ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર છે લંબાઈ આપણે શોધવાની છે, પહોળાઈ આપણને આપી દીધી 80 સેન્ટીમીટર. એ લંબાઈને એકલા પાડવા હોય તો 10 4 ટ્રિપલ ટાઈમ 0 ભાગ્યા 80 સેન્ટીમીટર. 0 0 ક્લિયર. હવે સેમીમાંથી મીટરમાં જવું હોય તો એના ભાગ્યા 100 કરવા પડશે. એટલે આન્સરના છેદમાંથી 0 0 ક્લિયર. તો 8 એકા 8, 2 વધ્યા 24 એટલે 8 તારી 24. તો લંબાઈ કેટલી હશે? 13 મીટર. પ્રશ્ન નંબર 2. એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર સ્ક્વેર છે. આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે. સમાંતર બાજુઓમાંની એક બાજુની લંબાઈ 20 મીટર છે, તો બીજી બાજુનું આપણે એટલે કે ડીસી શોધવાનું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા કૌંસમાં 2 સમાંતર બાજુઓનો સરવાળો. એટલે આપણે લખશું AB વત્તા DC ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે AE. ક્ષેત્રફળ કેટલું છે? 480 મીટર સ્ક્વેર બરાબર 1/2. AB છે આપણી પાસે 20, DC આપણી પાસે નથી, એ શોધવાના છે. AE લંબ અંતર કેટલું છે? 15. બે છેદમાં છે, બરાબરની ડાબી બાજુ ક્યાં જશે? ગુણાકારમાં. એટલે 480 ગુણ્યા 2, 15 ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. મીટર સ્ક્વેર છેદમાં મીટર બરાબર 20 વત્તા DC. આ બે વખત એક વખત એટલે હવે જે એકમ આવશે આપણી પાસે ખાલી મીટરનો બનશે. 480 ભાગ્યા 15 કરીએ, 15 તરી 45 એટલે 3 વધ્યા 0, 15 દુ 30, 32 દુ 64 મીટર બરાબર 20 વત્તા DC. હવે આ DCને એકલા પાડવા હોય તો 20 છે બરાબરની પેલી બાજુ જાય, પ્લસ છે કેવા થઈ જશે? માઇનસ. 64 માઇનસ 20 બરાબર DC. તો DC બરાબર બોલાય છે આપણે 64માંથી 20 બાદ કરો એટલે કેટલા મીટર થશે? 44 મીટર. માટે લખી શકીશું બીજી બાજુની લંબાઈ છે કેટલા મીટર હશે? 44 મીટર થાય.
પ્રશ્ન નંબર 3. સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુના માપ છે 72 મીટર, 28 મીટર અને બંને વચ્ચેનું લંબ અંતર છે 50 મીટર. આ ખેતરને સમથળ કરવું છે. સમથળ એટલે કે ક્ષેત્રફળ શોધવું છે અને એનો ભાવ પણ આપણને આપી દીધો છે કે ચોરસ મીટર. 4 લેખે કેટલો થાય? તો આપણે શોધીએ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં બે સમાંતર બાજુનો સરવાળો એટલે કે AB વત્તા DC અને બંને વચ્ચેનું લંબ અંતર AE. AB કેટલા છે આપણી પાસે? 28. DC કેટલા છે? 72. બંને વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 50. 1/2 ગુણ્યા 70 વત્તા 20 90 અને 10 100 ગુણ્યા 50. 50ને 2 વડે ભાગો એટલે 25. તો જે ક્ષેત્રફળ મળ્યું આપણને કેટલું મળ્યું? 2500 મીટર સ્ક્વેર. હવે દર ચોરસ મીટર એટલે કે 1 ચોરસ મીટર સમથળ કરવાનો ખર્ચ 4 રૂપિયા છે. ત્રિરાશિ બનાવીએ. 1 મીટર સ્ક્વેર સમથળ કરવાનો ખર્ચ બરાબર 4 રૂપિયા. આપણી પાસે ટોટલ ક્ષેત્રફળ કેટલું છે? 2500 મીટર સ્ક્વેર. સમથળ કરવાનો ખર્ચ કેટલો? તો 2500 મીટર સ્ક્વેર છેદમાં 1 મીટર સ્ક્વેર ગુણ્યા 4 રૂપિયા. મીટર સ્ક્વેર ક્લિયર? 2500 ગુણ્યા 4 એટલે 25 ચોક 100 અને પાછળના 2 0 એટલે ટોટલ કેટલા રૂપિયા ખર્ચો થશે? 10,000 રૂપિયા ખર્ચો થાય. પ્રશ્ન નંબર 4. ચતુષ્કોણ ABCDમાં BD વિકર્ણ છે. એ BD વિકર્ણ ઉપર AM લંબ છે અને CN લંબ છે. તો આ જે ચતુષ્કોણ છે ABCDનું એનું ક્ષેત્રફળ શોધવું છે. હવે અત્યારે કોઈ જ પ્રકારનો ના ચોરસ છે કે ના લંબ છે, ખાલી એક નોર્મલ ચતુષ્કોણ છે. હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણના વિભાજન કરવા પડે અને બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. તો લખીએ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ. હવે આમાં બે ત્રિકોણ દેખાય છે. ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ. આપણે લખીએ ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે ત્રિકોણ ABDમાં પાયો કોણ છે આપણી પાસે? BD અને એ ત્રિકોણનો વેધ કેટલો છે? AM વત્તા ત્રિકોણ BCDનું ક્ષેત્રફળમાં 1/2 પાયો કેટલો છે? BD અને એ ત્રિકોણમાં વેધ કેટલો છે આપણી પાસે? CN. તો 1/2 BD એટલે વિકર્ણનું માપ છે આપણી પાસે 40 ગુણ્યા AM કેટલા છે? 20 વત્તા 1/2 ગુણ્યા BD કેટલા છે આપણી પાસે? 40 અને ABD ઉપર CN વેધ છે. CNનું માપ કેટલું છે? 15. 40ને 2 વડે ભાગો એટલે 20. 40ને 2 વડે ભાગો એટલે 20. 20 ગુણ્યા 20 એટલે કે 400 વત્તા 20 ગુણ્યા 15 એટલે કે 300. 400 વત્તા 300 એટલે કેટલા થશે? 700 ચોરસ એકમ. થેન્ક યુ.